સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર પહેલો. દાખલા નંબર પહેલાની અંદર આપણને નીચેનામાં એકરૂપતાની કઈ શરતોનો ઉપયોગ કર્યો છે એ આપણે જણાવવાનું છે. આપણને એ, બી, સી અને ડી આપણને 4 પ્રશ્નો આપ્યા છે, તેની આકૃતિઓ આપી છે, પક્ષ ટૂંકમાં આપેલો છે, બરાબર છે. એ તેના આધારે આપણે કહેવાનું છે કે આમાં કઈ શરતનો ઉપયોગ આપણે કર્યો છે. 4 શરતો આપણે શીખ્યા હતા. બાબા, બાકુબા, ખુબાખુ અને કાકબા. આ 4 શરતનું આપણે પહેલા વિડીયોમાં આપણે શરત કરી હતી. હવે તમે જોઈશો અહીંયા બા ત્રણેય બાજુઓ જો સરખી હોય, એકબીજાની લંબાઈના માપ જો સરખા હોય તો આપણે બા શરતનો ઉપયોગ કરીશું. તો સૌથી પહેલાં એની અંદર આપણે જોઈએ પક્ષમાં શું આપ્યું કે એસી બરાબર ડીએફ, એટલે આ એસી બરાબર આ ડીએફ, આ એની આકૃતિ છે. એ બી બરાબર ડીઈ, એટલે આ એ બી બરાબર ડીઈ, અને બીસી એટલે કે આ બીસી બરાબર ઈએફ. ત્રણેય બાજુ બરાબર, ત્રણેય બાજુના માપ કેવા સરખા છે, એટલે આથી શું કહેવાય, ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડીઈએફ ઓલરેડી આપેલું છે. તો કઈ ત્રણેય બાજુની વાત આપણને અહીંયા જોવા મળે છે. ત્રણેય બાજુની વાત જોવા મળે છે તેના આધારે આપણે શું કહી શકીએ, કઈ શરતનો ઉપયોગ થયો, બા શરત. એટલે આપણે અહીંયા લખીશું કે બા શરતનો ઉપયોગ થતો આપણને અહીંયા જોવા મળે છે. હવે અહીંયા તમે જોજો ZX બરાબર RP, એટલે કે આની આકૃતિ આ ZX અને RP. ત્યાર પછી RQ ZY, એટલે અહીંયા બે બાજુના માપ આપ્યા છે, એકરૂપતા દર્શાવેલી છે, અને એક ખૂણો છે. જો ખૂણો PRQ બરાબર ખૂણો XZY, એટલે XZY અને PRQ એટલે આ ખૂણો, એટલે બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો એકરૂપ છે. એટલે બા કઈ શરતનો ઉપયોગ આપણે કરીશું અહીંયા કે બા શરતનો ઉપયોગ થતો આપણને અહીંયા જોવા મળે છે. ત્યાર પછી અહીંયા આપણે જોઈએ, જો ખૂણો MLN બરાબર ખૂણો FGH, આ બંને આકૃતિમાં એ જ પ્રમાણે આ બીજો ખૂણો બરાબર NML બરાબર GFH, અને પછી છે બાજુ, એટલે કે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ. બે ખૂણા કયા MLN, એટલે આ MLN એટલે આ ખૂણો છે, બરાબર. અને બીજો ખૂણો કઈ છે NML, એટલે કે NML, આ બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો છે. એટલે અહીંયા આવશે ખુબાખુ શરત, ખુબાખુ શરત, બરાબર. ખૂણો બાજુ ખૂણો, આ શરતો આપણે શીખી ગયેલા છે, બરાબર. બે ખૂણા એકરૂપ હોય અને તેમની વચ્ચેની બાજુ પણ એકરૂપ હોય ત્યારે એ બંને ત્રિકોણ એકબીજાને એકરૂપ છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા ખુબાખુ શરતનો ઉપયોગ થયેલો જોવા મળે છે. એ જ પ્રમાણે અહીંયા તમે જોજો કાટકોણ ત્રિકોણ છે, અને તમે જોજો EB બરાબર DB, આ EB અને આ DB, એટલે જો અહીંયા સંકેત આપેલા છે, આ બંને સરખા છે, એટલે આ કર્ણ છે. બંને કાટકોણ ત્રિકોણની અંદર આ બંને કર્ણ છે, એટલે કર્ણ સરખા છે. ત્યાર પછી AE બરાબર BC, AE બરાબર BC, એટલે કોઈ પણ એક બાજુ સરખી છે. અને ખૂણો A અને C કાટકોણ ત્રિકોણ, યાને કે 90 આપણને જોવા મળે છે. આ કાટકોણ છે આ, બરાબર. એટલે અહીંયા કાકબા શરતનો ઉપયોગ થતો આપણને જોવા મળે છે, કાકબા શરત. એટલે વિદ્યાર્થી મિત્રો, સરળતાથી તમે આપેલી વિગત ઉપરથી તમે સરળતાથી કઈ શરતનો ઉપયોગ થયો છે એ સરળતાથી જોઈને તમે કહી શકો, બરાબર. જો ખાલી બંને ત્રિકોણમાં ખાલી 3 બાજુની વાત એકરૂપતા આપેલી હોય તો બા શરત, બે બાજુની તેમની વચ્ચેના ખૂણા બે ત્રિકોણમાં અનુરૂપ હોય તો બાખુબા શરત, બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણને બે ખૂણા અને વચ્ચેની બાજુને અનુરૂપ એકરૂપ હોય તો ખુબાખુ શરત, કર્ણ એક બાજુ અને કાટકોણ આ એકરૂપ હોય ત્યારે આપણે કાકબા શરતનો ઉપયોગ કરીએ છીએ. તો સરળતાથી વિદ્યાર્થી મિત્રો આ દાખલાની તમને સમજ મળી હશે. જોઈ તમારા મિત્રોને શેર કરતા રહેજો, લાઇક કરતા રહેજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.